તમારા દીકરી અગ્નિકાંડની અંદર હવે જ્યારે નથી રહ્યા ત્યારે શું કહેશો તમે? જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી તેમાં અમારા ભાઈના 4 સંતાનો છે, તેમાં 4 દીકરી અને 1 દીકરો છે. અને જે પરિવાર ગામડેથી અહીંયા કમાવા માટે આવ્યો હતો, 2 દીકરી સાસરે છે, નાનો દીકરો છે, મારા નાના ભાઈની બેબી છે. આનાથી નાની બેબી ગેમ ઝોનમાં આ આગને કારણે બળી અને ભડતું થઈ ગઈ છે. હવે અમને એ ક્યારેય મળશે તો નહીં, છતાં 1 માસથી વારંવાર સરકાર પાસે એવી માંગણીઓ કરીએ છીએ કે આ વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ ઘટે છે. ઘણી કંજે હરણીકાંડ બન્યો છે, પછી આપણે ભાઈ આ મોરબી કાંડ બન્યો છે, એવા ઘણા કાંડ બન્યા છે. છતાં પણ કાલે પરમ દિવસ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા માજી ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ તેમ કહે છે કે અમે આ બધું અમારી તપાસ ચાલુ છે. આ 3-3, 4-4 વખત ગુજરાતમાં આવા જે લોકો બેહાલ હાવ નિર્દોષ મરી ગયા છે તેના માટે હજી કોઈ પણ તપાસ ન્યાય નથી મળ્યો. અને માત્ર એમ જ બોલે છે ભાજપ સરકારના આપણા નાયબ મુખ્યમંત્રી ભૂતપૂર્વ, તે એમ કહે છે કે અમે તપાસ કરીએ છીએ. કેટલાક આવા કાંડોની તપાસ કરશે? ન્યાય ક્યારે મળશે જનતાને? હા, અમારી જે દીકરી છે આજે અમારી વચ્ચેથી વહી ગઈ, એ અમને ક્યારેય નહીં મળે, ક્યારેય પાછી નહીં આવે. એમ અમારી નહીં, અન્ય 27-28 નાના મોટા ભૂલકાઓ, વડીલો, એ બધાએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એને ક્યારેય પાછા નથી મળવાના. પણ એમને ન્યાય આપો, કારણ કે જો એમને ન્યાય મળશે તો હવે પછીથી આવી ઘટનાઓ ઘટશે નહીં. જેથી કરી અને તંત્ર જાગે, સરકાર જાગે અને લોકોના પ્રશ્નોને વાચા આપે અને આવી તપાસોના આવા જે ભ્રષ્ટાચારો ચાલતા હોય. આમ તો સરકાર એમ કહે છે કે 32 લોકોના ભોગ લેવામાં આવે છે, ત્યારે સરકાર ક્યાં છે? ક્યાં સુધી છે સરકાર? તેના મળતિયાઓ ક્યાં છે? તેના ધારાસભ્યો છે? જે લોકોને આપણે મત આપી અને ચૂંટી અને બેસાડ્યા છે, એ આપણો અવાજ સાંભળતા નથી. જ્યારે તો પોતાને મત જોતા હોય છે ત્યારે ગામડે શહેરે ગલીએ આવી અને લોકો પાસે એ પોતાના મત માગે છે. અમે તમારા માટે કંઈક કરશું. શું કરે છે અમારા માટે? જનતા માટે શું કરે છે? આવા કંઈક પરિવારોના ભૂલકાઓ છીનવાઈ ગયા છે, કોઈના દીકરાઓ છીનવાઈ ગયા છે, કોઈની વાલસોઈ દીકરીઓ ખોવાઈ ગયેલી છે, કોઈના મા બાપ ખોવાઈ ગયેલા છે. તો એ પરિવારનું શું? જેથી કરી અને આ ગુજરાત સરકારને અને ભાજપ સરકારને એવી નમ્ર વિનંતી છે કે હવે પછીથી આવી ઘટના ન ઘટે તેની તકેદારી રાખે, યોગ્ય ન્યાય કરે અને જે આમાં ભૂલ કરેલા જે વ્યક્તિ હોય એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એવી અમારી માંગણી છે. એક દીકરીના જવાથી બાપને જે દુઃખ થાય છે એ તમારી આંખોમાં અમે જોઈ શકીએ છીએ. દીકરીના ગયા પછી ખાલીપો કેવો લાગે છે? ખાલીપો તો ઘણો લાગે ને, કે જે 3-4 દીકરીઓમાંથી એક જ દીકરી જે કમાય ગામડેથી અહીંયા 125, 150 પોણા 200 કિલોમીટર માંગરોળ તાલુકાના જૂનાગઢ ગામમાંથી જો એ પરિવાર અહીં પોતાનું પેટીયું રડવા માટે આવતા હોય, એમાં એકની એક કમાનાર દીકરી હોય, એ આજે એમની વચ્ચેથી વહી ગઈ. તો તમે ખાલીપો સમજી શકો છો? તમારા ઘરની અંદર તમારા કોઈ પણ વ્યક્તિનો જે ખાલીપો આવે અને જે કમાય અને ઘર સંચાલન કરતો હોય, એ ખાલીપો આવે તો એ મા બાપ કેવું મહેસૂસ કરતા હશે? એનો પરિવાર કેટલું મહેસૂસ કરતા હશે? એની ઉપર શું ગુજરતી હશે પરિસ્થિતિ? સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અમારે શું અપેક્ષા હોય? 1 મહિનો તો આવ્યો, હજી અમને ન્યાય મળ્યું નથી. ન્યાય એટલે શું? તમે ન્યાય એટલે શું કહો છો? ન્યાય એટલે અમે એ કે આ ગેમ ઝોન જે ચાલતું ટીઆરપી સર, એ 2 બુનિયાદ હતું, એમાં નહોતી ફાયર એક્ઝિટ કઈ સપોર્ટ. 4 વર્ષથી ચાલતું એવડું મોટું ગેમ ઝોન, તો ગુજરાત સરકારનું એ ઓલું હોય કે એ ત્યાં અપ્રુવલ લે. અપ્રુવલ લીધા વિના કોઈ વસ્તુ કે ક્યાંય કંઈ મોલ કે ચાલે નહીં. તો અપ્રુવલ લીધા વિના એવડું 4 વર્ષથી ગેમ ઝોન મોટું ચાલતું હતું, ત્યાં છતાંય ત્યાં નહીં ફાયર એક્ઝિટ કંઈ પણ કશું પણ નહીં. 15 લીટર પેટ્રોલ ડીઝલ એટલું જથ્થાબંધ ત્યાં મળે. ત્યાં શનિવારની ઓફર હોય, 99ની ઓફર, ત્યાં કસ્ટમરનું આવર જાવર ચાલુ હોય તોય ત્યાં ઓલું વેલ્ડિંગ કામ ચાલતું હોય ને. એક અગાઉના એક સમયમાં
ને એસી બ્લાસ્ટ થઈ ગઈ હતી તોય ત્યાં કોઈએ કંઈ કાર્યવાહી કરી નહીં. કેમ કે સરકાર આ ખુદનું ઘરનું હતું એટલે શું કે ને અપ્રુવલ કે કંઈ લે નહીં ને કશું કંઈ કરે નહીં. અત્યારે સરકારે માત્ર અધિકારીઓ માટે પગલાં લીધા છે. તમે ઈચ્છો છો કે ભાજપના પદાધિકારીઓ માટે પણ પગલાં લે? ગુજરાત સરકાર એ કોઈ પણ જિમ્મેદાર હું નહીં એમ માને. કહું છું ગુજરાત સરકાર એક નંબરની ખોટી છે. તો એના અધિકારીઓ મૂકે તો અમારે પીડિત પરિવારને કેમ સમજી લેવું કે એ હાસું છે એના એ લોકો મૂકે એ હાસા છે. એ માત્ર પૈસાથી જ છે ને એને અમે માણસ છે અમે પીડિત પરિવાર અમે તો ગરીબ લોકો છે. જો માણસને તો ગુજરાત સરકારે કીડા મકોડાની જેમ જ સમજે. અટાણે અમારું વ્યક્તિ વયું ગયું એને 1 મહિનોથી અમે આ રાત તો અમે અમારા ઘરના હોતા નથી. એ ગુજરાત સરકાર ન ખબર કેમ કે એના પરિવારમાંથી કોઈ ગયું નથી એટલે ને અત્યારે અમે 25મા દિવસે અમારે એની પુનઃજયંતિ છે તો અમે જ્યાં ગુજરાત સરકારની પોલીસ કે ક્યાંય કોઈ કંઈ આગળ નથી આવતું પણ અમે અમારી રીતના સ્વયંભિત રાજકોટની પબ્લિક એની હાથમાંથી જાગે તો ગુજરાત સરકારની પોલીસ આવીને એને પણ ધમકાવે ને એને પણ અટકાવે. આ ગુજરાત સરકારની કાયદેસર આ ધમકીવાળી જ કહેવાય કે આ પીડિત પરિવારને ના જનતાને છે કાયદેસર એ ધમકાવે. એ એમ જ સમજે કે આ અમારું ખુદનું ઘરનું જ છે અમારથી કોઈ ઉપર છે નહીં એટલે એને કોઈની બીક નથી અને એટલે જ અમે અત્યારે રસ્તામાં નીકળી ગયા. આશીષ બીજા કોઈ મળ્યો કે નહીં?